લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામ ખાતે આજે ફરીથી મતદાન શરૂ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં આજે ફરીવાર મતદાન શરૂ થયું છે. ગઈકાલે મતદાન સમયે વોટિંગ મશીનમાં ટેકનિકલ ખામીને કારણે ગઈકાલે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત 1 અને તાલુકા પંચાયતની ચુડા 6 બેઠકો માટે પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આજે ફરીવાર મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગામમાં રાત્રે ઢોલ વગાડી મતદાન અંગે જાણ કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામે ટેકનિકલી ખામીના કારણે ઈવીએમ મશીનમાં ગઈકાલે મતદાન યોજાઈ શક્યું ન હતું. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આજના દિવસે ફરીવાર મતદાન યોજાયું છે. ત્યારે જેપર ગામના લોકોમાં અને રોહિત શાહ જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ લોકો મતદાન મથકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં મત કરી રહી છે. કુલ 643 જેટલું મતદાન આ મથકનું છે. ત્યારે 215 જેટલું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે. ત્યારે સાંજ સુધીમાં 100% મતદાન થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.